ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એક બાજુ સરકાર દ્વારા એવી વાત કહેવામાં આવે છે અમે કે ખેડૂત પ્રેમી છીએ, અમે ખેડૂતની વહારે ઊભા રહીશું, પરંતુ એક બાજુ અત્યારે કે ખેડૂત જે પોતાની જમીન માટે લડી રહ્યો છે, તો બીજી બાજુ જે ખેડૂત છે તે ખાતર માટે લડી રહ્યો છે, તેની પર જે સમસ્યાઓ છે તેની સામે લડી રહ્યો છે। શું રહે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય, મોરબીનું જેતપર કે ભુજ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે જગતનો તાત કહેવાતો ખેડૂત અત્યારે બધી વસ્તુ માટે વલખા મારી રહ્યો છે। એક બાજુ પોતાની જમીનના ભાવ તેને નથી મળી રહ્યા, બીજી બાજુ એવી પરિસ્થિતિ છે કે જેની પાસે જમીન તો છે અને તેની જમીન પર કોઈ કબજો પણ નથી, પરંતુ ત્યાં તેને વાવવા માટે ખાતર નથી મળી રહ્યું। વાત કંઈક એવી છે કે અત્યારે ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેતી એ માત્ર વ્યવસાય નથી, પરંતુ એક આજીવિકા છે ખેડૂતો માટે। પરંતુ જ્યારે આ જીવિકા પર વિકાસના સંકટો વાદળ ઘેરાય છે, ત્યારે ખેડૂતની વેદના અને અવાજ જોવા જઈએ તો દબાઈ જતો હોય છે। તાજેતરમાં જ ભુજ તાલુકાના ખેડૂતો એકજૂટ થઈને પોતાની સમસ્યાના સમાધાન માટે મામલતદાર કચેરી પહોંચ્યા અને કચેરીમાં પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। સૌ પહેલા એ ખેડૂતોને સાંભળી લઈએ અને તે દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। મારું નામ કાનજીભાઈ ગાગલ, ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા પ્રમુખની જવાબદારી। આજે મામલતદાર શ્રીને અમે ભુજ તાલુકાના ખેડૂતોને મૂંઝવતા વિવિધ 4 પ્રશ્નો લઈને આવ્યા હતા। મુખ્ય પ્રશ્ન અમારો હતો ખાતરનો, કે અત્યારે ખેતીની સિઝન આવી ગઈ, ખાતર મળતું નથી, મળે છે તો બહુ ખાતર મોંઘું મળે છે। 1450ની યુરિયા ખાતરની એક બેગના અત્યારે 2250 રૂપિયા ખેડૂતોને પધરાવી રહ્યા છે, તે પણ સગા વાલાના દાવલાના નીતિથી। તો વહેલી તકે સરકાર આના ઉપર ખાતર ઉપર ધ્યાન આપે। જે પોષણક્ષમ જે ખાતર આપણે જમીનમાં બિયારણ સાથે રોપવાનું હોય, એ ખાતર જો ન મળતું હોય તો ખેતીની પ્રગતિ કેમ થશે? અને ખેતીની પ્રગતિ રૂજાઈ જશે, ખેડૂતો કદાચ ભોગવી લેશે, પણ રાષ્ટ્રને આના ઉપર મોટું નુકસાન થશે। તો વહેલી તકે ખાતર, યુરિયા અને ડીએપીની સરકાર એની વ્યવસ્થા પ્રબંધ કરે અને ખેડૂતોને ખાતર પૂરતું કરે। એવો જ પ્રશ્ન છે 20-20 લીટર ડીઝલનો, કે અત્યારે ગામડે બેઠો ખેડૂત લાઇનમાં આપીને 20 લીટર ખેડૂત ડીઝલ આપે, 20 લીટર ખેડૂત ટ્રેક્ટરમાં એ 3 થી 4 કલાક હાલે, એ ડીઝલના કામથી ખેતીનું કામ કઈ રીતે થઈ શકે? તો વહેલી તકે ખેડૂતને ખેતરમાં કામ કરવા આપે અને ડીઝલની લાઈન ઊભો રાખવામાં ના આવે, એ અમારો બીજો પ્રશ્ન હતો। ત્રીજો પ્રશ્ન અમારો ટાવર લાઈનનો હતો, કે કચ્છ જિલ્લાની અંદર કે ગુજરાતનો વિશાળ જિલ્લો છે અને વિશાળ જિલ્લાની અંદર કંપનીઓને રાજી કરવા માટે જે બિલાડીના ટોપની જેમ થાંભલા નાખવામાં આવે છે, તે થાંભલા નાખવામાં ના આવે, અને થાંભલા નાખવામાં આવે તો ફાજલ જમીન, સરકારી જમીન રણપ્રદેશમાંથી નાખવામાં આવે, પણ ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી થાંભલા નાખવામાં ના આવે। આ અમારો ત્રીજો પ્રશ્ન હતો। અને ચોથો પ્રશ્ન હતો અમારો ભાવનો, કે સતત દિન રાત મહેનત કરી અને છેલ્લી ઘડી જ્યારે કુદરતને સાથે લડી, તંત્રને સાથે લડી, મજૂરોની સાથે લડી, ખાતર અને દવાની સાથે લડીને જ્યારે ખેડૂત પોતાનું ઉત્પાદન તૈયાર કરે છે, તે ભાવ મળતા નથી। તો આની ભાવની બાબતમાં સરકારશ્રીને વિનંતી કરી, ભાવ ખેડૂતોને આપો, અને ખેડૂતોને ભાવ નહીં આપો તો ખેડૂત મજબૂરીથી પોતાની ખેતી છોડી રહ્યો છે, અને ખેડૂતનો દીકરો ખેતી છોડી રહ્યો છે તો એ તો ભોગવી લેશે, પણ રાષ્ટ્રનું પર બહુ નુકસાની થશે। તો આ વાત લઈને અમે આજે મામલતદારશ્રીને અવગત કરવા માટે આવ્યા હતા અને સરકારશ્રીને વિનંતી કરી છે વહેલી તકે આ તાલુકાના ખેડૂતોને વિવિધ પ્રશ્નો ઉપર ધ્યાન આપી અને આને ઘટતું કરવા વિનંતી, અને ખેડૂતના દીકરાને રોડે ન ચડાવો એવી માંગણી અને લાગણી લઈને આજે આવ્યા છીએ। ઓકે, રજૂઆત કરો। સાહેબ, આ 4 પ્રશ્નો અમારા મુખ્ય મજૂર મુખ્ય ખાતાનો 36,000 તો આવતા સમયમાં ખેતીની ફળદ્રુપતા ઉપર અને ખેતીના ઉત્પાદન મોટી અસર પડશે। દિન પ્રતિદિન ખેતી મોંઘી થાય છે, એટલે ખેતીની પાછળ ખેતી અત્યારે બીજા નંબરમાં ડીઝલમાં સાહેબ ખેડૂત ખેતરમાં કામ કરશે કે લાઈનમાં આવશે? જે 200 લીટર સરકારે પરિપત્ર જાહેર કર્યો છે એમાં आज એને આગળ જાવ જોઈશું તો કઈ નહીં આજે એ તો પાછું હાલો તડકો લાગે।
એટલે જે રીતે અહીંયા તમે ખેડૂતોને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી રહી છે કે ભુજ તાલુકાના ખેડૂતોને એક પ્રશ્ન લઈને તે મેદાને ઉતર્યા છે અને સૌથી મહત્વનો અને પહેલો મુદ્દો એ છે કે ખાતર અને ડીઝલની જે અછત છે, ખેતીની સિઝનના સમયે જ્યારે ખેડૂતો ખાતરની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે ખાતર માટે ભટકવું પડે છે. ખાતરની અછતને કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર સીધી અસર પડે છે અને જે ખેડૂતો માટે આર્થિક નુકસાનનું કારણ બની જાય છે. તેની સાથે સાથે ડીઝલના વધતા જે ભાવો છે અને અનિયમિતતાની જે ખેતીના ખર્ચમાં અધધ વધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટર ખેતી હોય કે પાણી પંપ, દરેક વસ્તુ માટે ડીઝલ અનિવાર્ય છે અને જ્યારે તે મોંઘું વપરાય છે ત્યારે ખેડૂતોની કમર તૂટી જાય છે. માત્ર ખાતર કે ડીઝલ જ નહીં પરંતુ ખેડૂતોએ વીજ ટાવરની સમસ્યા અંગે પણ ગંભીર રજૂઆતો કરી છે. ખેતીની જમીનમાં પસાર થતી જે વીજ લાઈનો અને જે ટાવરોના કારણે ખેડૂતોને ખેતીકામ અને જોવા જઈએ તો અડચણોનો સામનો કરવો પડે છે અને આ મુદ્દે વર્ષોથી ખેડૂતો પોતાની સમસ્યા જણાવી રહ્યા છે પરંતુ આ મામલે ક્યાંય પણ ઉકેલ નથી આવતો અને એ જ અત્યારે મુદ્દો અત્યારે સુરેન્દ્રનગરના લોકો ઉપાડી રહ્યા છે અને આ જ મુદ્દે હવે કચ્છમાં પણ અત્યારે એના પડકારો જોવા મળી રહ્યા છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર જો આ અવાજ ઉપાડવામાં આવ્યો છે ભુજના ખેડૂતો દ્વારા તેમની સમસ્યા ઉકેલાય છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.